जय माता जी गाइस, गुड मॉर्निंग। केम छो तमे मजामां जशो। तो आजनो ब्लॉग मारो चालू करूँ छे ने त्यारे आपणे नहीं धोईने आई जाए छे। हवे थोड़ी वार निकळे काम पर, माथा बाथू नास्तो वास्तो करी। जय माता जी गाइस, गुड मॉर्निंग। केम छो तमे बधा मजामां जशो। तो आपणे ब्लॉग मारो चालू करूँ छुं ने नहीं धोईने तैयार थई जाए माथा बाथू निकळीए काम पर। नास्तो करवानो छे नहीं तो गाइस आपणे निकળી જાય કામ પર। ટિફિન લઈને જોઈ શકો છો આજે થોડાક વહેલા છીએ। તો ગાઈસ આપણે અત્યારે આવ્યા છીએ રસ્તા પર ટિફિન ખોળવામાં બેઠા। આજે ટિફિનમાં છે દૂધનું શાક। अरे कोई गाड़ी मળી નથી। લટ્ટુ ને હારા જોઈ શકો કપાવા જવાનો ટાઈમ જ નહીં મળતો। તો કોઈ છે નથી, રજામાં પાડા જેવી નહીં, એટલે બેઠા છીએ ગાડી ગાડીમાં એટલે જઈએ। ગાડી આપણને ખૂબ મળી ગયેલો આવી ગયા છીએ। અત્યારે શોરૂમ આગળ છીએ, ચાલતા ચાલતા જઈએ છીએ। ભાવેશભાઈ દુકાન પર ત્યાં એટલું ખાધી ને તો ગાઈસ આપણે કામ ઉપર પહોંચી ગયા ને આગળ પાઇપ લોબી કરી પણ તાળું મારેલું। ચાવી રાકેશલાલ લઈને જતા રહે। મોટર ચાલુ કરવાનું તો મોટરનું બોર્ડ પેનલ બોર્ડ અંદર જ, જે આપણે ત્યાંથી મૂકતા ને અને ચાવી આપણા કને છે નથી। ફોન કરીને પૂછી જોઈએ ચાવી કઈ મૂકી, એમ ફોન પરથી ઉઠાવતા પૂછી જોઈએ। થોડી વાર ફોન કરીએ ચાવી કઈ મૂકીને ફોન પાછું ચાલુ કરવાનું। એટલે गाइस અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે। આગળ પાણી મૂકે કામ તો છે ને, પાણી મૂકી દે છોડવા માટે સુકાઈ જશે। જોઈ શકો છો ચાવી મળી ગઈ। ફોન કરે તો ચાવી મળી ગઈ ગાઈસ। ફોન ચાલુ કરી દઈએ અને મૂકી દઈએ। अरे तो खुल्लू पानी मूकी दे तो पीवाशे, એટલે ફોન ચાર્જિંગમાં મૂકીએ ચાર્જિંગ થશે। તો ગાઈસ અત્યારે તો પાણી બાણી છંટાઈ ગયું છે। એ ગાડી પાણી બાણી છંટાઈ ગયું, ચાલુ કરી બંધ કરી દઈએ। મોટર આવે પાઇપ બાઇપ મૂકી દઈએ। 1 કલાકથી પાણી ચાલુ કરેલું ગાઈસ આપણે। અત્યારે આપણે બસ બેન દુકાન પરથી ફૂલા લઈ આવ્યા। બે ખાતામાં ન ખવડાયા પૈસા। જોઈ શકો છો। તો નાસ્તો વાસ્તો કરી લઈએ। અત્યારે 2 વાગ્યા છે, 2 વાગે નાસ્તો કરીએ છીએ। તો ગાઈસ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે મહેંદી મના, એટલે આગળ 4 વાગ્યા છે ને પાણી ચાલુ કરી દીધું છે। સવારે આપણે લોનમાં અને મૂકેલું પાઇપ તો ફાટી દીધું। સારું શું કરું, બહાર દીધી તમને બતાવી દઉં। ગાડી પાણી ચાલુ કરી દીધું છે। આ મહેંદીમાં પણ મૂકવાનું છે। પેલું તો તૈયાર ગાડી મૂકી દઈએ, પછી મહેંદીમાં મૂકશું। પાછળ પાણી ચાલુ કરે પણ કોઈ છે નથી, પાછળ જવાય ને ડીચીને મૂકીને, એટલે પછી આપણે નહીં જવું પાછળ। બધા આવી તાણી મૂકશું પાછળ। પેલા જે આગળ પોણી છોટો ને એ છવટી દઈએ ગાડી મહેંદીમાં ને પ્લસ ઝાડવાના ડાખલા પણ કાપવાના હતા, પણ એ કઈ કોડોરું બેઠી ને કેટી ને કરીને એના પણ બૂટ કાંટાવાળા થઈ જાય। પાઇપો પણ ફાટી ગઈ ગાઈસ। ફોનમાં ચાર્જિંગ પણ નહીં, ચાર્જિંગમાં મૂકી દઈએ થોડીક વાર ફોન। તો ગાઈસ અત્યારે આપણે પાણી છાંટી દીધું છે। એ ગાડી કમ્પ્લીટ ના આપણે પેન્ટ પંપ પર લીધો ગાઈસ, જોઈ શકો છો। આખો પાઇપ ફાટી ગયા હતી।
પાણી પાણી થઈ ગયું. પાઇપ ફાટી દેતી ને એટલે પેન્ટ પંપ પડી ગયો. મેદીમાં અને જે આગળ ભાગે ને એ બધે પાણી મૂકી દીધું. હવે વાગ્યા છે પોચ ને આપણે હવે અડધો કલાક છે ઘેર જવામાં. રાકેશ લાલ આવી ત્યાં પછી આપણે જવાનું રગાવે ઘેર ને કંઈ નહીં રગાવે કંઈ કોઈ છે નથી એટલે ડીઝીને બતાવ્યું. ડીઝી ગાઈસ આનું નામ ડીઝી છે. ડીઝી કોઈ કામ ચાર્જિંગ ફોનમાં મૂકી દીધી અડધો કલાક ફોન કરી રાખતો આવી રીતમાં આપણું ચાર્જિંગ હોય છે. ફોન બોન ચાર્જિંગમાં મૂકી દઈએ કામ મોટર પણ બંધ કરી દઈએ ચાલુ રહી ગઈ મોટર. તો ગાઈસ ચલો 5:30 વાગી જાય છે આપણે નીકળી જાય ઘેર ટિફિન લઈને. રાકેશ લાલ આવી ગયેલા ગાડી પડી આપણે નીકળી જશે. 5:35 થઈ છે છત્રી તો પણ કેટલો તાપ છે ગાઈસ. અમે 2-3 દિવસે કંઈ કામ જ નહીં કરતા આપણે બેસીએ એમ પાણી આજે પાછું પોણી છોટ્યું આપણે કાલે કંઈ કામ નહોતું કર્યું. તો ગાઈસ અત્યારે આપણે આવી જાય છે રોડ પર અને શાકભાજી દુકાન પર છે એટલે મતલબ રેકડા માટે ઊભા છે એ ગાડી આખું આવી જાય તો સારું મળી જાય મળી જશે વહેલા નીકળીને હમણાં 5:40 થાય છે મળી ગયો ને હમણાં પાટી ઉતરેલા આજે તો કેટલી સાઈડમાં ગાડીઓ લઈને જાય ટ્રાફિક દિગમણાં પાટી ઉતરેલા ચાલતા જઈએ છીએ થોડા. તો ગાઈસ અત્યારે આપણે આવી જાય છીએ ઘેર જોઈ શકો છો ઘેર આવી જાય છે. ફોન પણ ચાર્જિંગમાં મૂકી દઈએ ગોળું પણ લપાલપ થાય ગાઈસ. ચાર્જિંગ કાઢી દઈએ ને એટલે બધું કરી જાય ને એટલે ચાર્જિંગમાં ફોન મૂકી દઈએ પછી કાઢશું 2-3 કલાક પછી. તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું 9:30 વાગ્યા લેટ જમ્યા છે. કઢી રોટલા બનાવેલા કરીને કઢી રોટલા ઘઉંની રોટલી હતી. હવે ઊંઘી જઈએ જમી લીધું તો ગાઈસ સાથે બ્લોગ આપણે પૂરું કરીએ. બ્લોગ ગમે લાઈક કરો કમેન્ટ શેર કરી દેજો. ચલો મળીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ બાય.